2027 વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી તમામ પક્ષ જે છે તૈયારીઓ કરી રહ્યા છે. જોવા જઈએ તો 2027 હવે વધારે દૂર પણ નથી. આપણે ઇલેક્શનની વાત કરતા હોય તો એ ખૂબ ઓછો સમય છે, પણ રાજનીતિ, સમાજનીતિ, અમુક ચહેરાઓ એ ખૂબ આક્રમકતાથી અત્યારથી પ્રમોટ થઈ રહ્યા છે અને અત્યારથી ચર્ચાનું કેન્દ્ર પણ છે. અને અનુમાન લગાવવામાં આવે છે કે 2027ની ચૂંટણીમાં અમુક ચહેરાઓ એવા છે જે ચૂંટણીની દિશા અને મુદ્દાઓ નક્કી કરશે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે અત્યારથી અનેક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં અમુક ચહેરા પર બધાની નજર રહેવાની છે. શરૂઆત ગઈકાલના એક નિવેદનથી કરીએ. મારો લડવાનો જો કોઈ ઈરાદો નથી, પણ મારે તો દરેક પાર્ટી જોડે બહુ સારા સંબંધ છે, એટલે ભવિષ્યમાં બી કોઈ પાર્ટી જોડે જોડાવાનું થશે તો એ પછી નક્કી કરીશું. ઠાકોર સમાજથી શરૂ એટલે કરી રહ્યા છીએ કારણ કે વિક્રમ ઠાકોરે ગઈકાલે જ ફરી એકવાર એવું કહ્યું છે કે 2027 માટે તૈયાર છે. એમણે તો ત્યાં સુધી પણ વાત કરી કે ઠાકોર સમાજના જ સીએમ બનવા જોઈએ અને પછી અલગ અલગ સમાજ પણ આ રીતના માંગણી કરી રહ્યા છે. એટલે મુખ્ય ચહેરાઓની જ્યારે વાત કરીએ ત્યારે વિક્રમ ઠાકોર પર પણ ચર્ચાઓ થઈ રહી છે કે એ જેઓ રાજનીતિમાં આવે છે તો દિશા કઈ તરફ જાય છે, ક્યાંથી ચૂંટણી લડશે, કયા પક્ષ તરફથી ચૂંટણી લડશે. બીજો ચહેરો છે મહિપતસિંહ ચૌહાણ. મહિપતસિંહ ચૌહાણની રાજકીય સફર આમ તો ખૂબ પહેલાથી શરૂ થઈ હતી. આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતા, પછી ત્યાંથી ટિકિટ પણ મળવાની હતી અને પછી એ ચૂંટણી ન લડ્યા. પણ અત્યારે 2027 માટે અત્યારથી આક્રમક થઈ અને મેદાનમાં ઉતરી ગયા છે. બાયડમાં એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન એ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે સમાજના લોકોને અનેક સંદેશા પણ આપી રહ્યા હતા. પછી આવે છે કોળી સમાજ. કોળી સમાજના જે યુવા નેતાઓ છે, સમાજની ચર્ચાઓ છેલ્લા કેટલાય દિવસથી ખૂબ તેજ બની છે, ત્યારે અમુક ચહેરાઓ એવા છે જે ખૂબ ખાસ અને યુવા ચહેરાઓ એવા છે કે જે ચૂંટણીમાં ઘણું બધું બદલી શકે છે. બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટીના નેતા એમાંથી એક ચહેરો છે. પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી પણ એમાંથી એક ચહેરો છે, કારણ કે પિતાનો વારસો એ સંભાળી શકે. પરસોત્તમભાઈની તબિયત આમ પણ છેલ્લા કેટલાય સમયથી ખરાબ છે, તો હવે દીકરા આગળ જઈ અને રાજનીતિમાં આવે અને જે રીતના પરસોત્તમભાઈ કામ કરે છે, સમાજ માટે લડે છે, એ રીતના લડવા માટે પણ એ તૈયાર હોય એવું દેખાઈ રહ્યું છે. આ બધા જ ચહેરા એવા છે જે વિપક્ષમાં લડી શકે અને પછી સમાજના આધાર પર લડી શકે એવા છે. પણ ભારતીય જનતા પાર્ટી પણ કમ નથી. આટલા વર્ષોથી 30 વર્ષથી આપણે જો ગુજરાતમાં શાસન જોઈએ તો ચૂંટણીના જેટલા પણ કેલ્ક્યુલેશન હોય છે એ બહુ જ પહેલાથી ભારતીય જનતા પાર્ટી તૈયાર કરીને રાખતી હોય છે. એટલે ખૂબ પહેલાથી યુવા ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીએ પણ તૈયાર કરેલા છે. એમાં હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવાના હોય કે પછી હેમાંગ જોશી જે સાંસદ છે એમને અલગ અલગ જવાબદારીઓ આપવાની હોય. એક ચહેરો પ્રશાંત કોરટનો પણ છે. આદિવાસી ચહેરા તરીકે પણ ધવલ પટેલને એકદમ આક્રમક અને એક્ટિવ એ દેખાડી રહ્યા છે. એટલે ભાજપ પણ આ રાજનીતિમાં અને રણનીતિમાં ખૂબ આગળ છે. હવે સમાજ અને પક્ષ કરતા વધારે થોડા આગળ વધીએ, વિસ્તાર પર આવીએ. સૌરાષ્ટ્રની રાજનીતિની ચર્ચાઓ બધી જ બાજુ થતી હોય. કોઈ પણ ચૂંટણી હોય એના ગણિત ખૂબ અલગ અલગ રહેતા હોય છે. એમાં ચહેરા ખૂબ દમદાર પણ હોય છે અને ચહેરા પર બધું નક્કી પણ થતું હોય છે. સૌરાષ્ટ્રની રાજનીતિની વાત કરીએ એટલે જયેશ રાદડિયા યાદ આવે. જયેશ રાદડિયા ભલે ભાજપમાંથી લડતા હોય પણ ચૂંટણી સમયે નરેશ પટેલ, જયેશ રાદડિયાના જે કોમ્બિનેશન હોય છે, એ લડાઈ, એ વિવાદો એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હોય છે અને પરિણામ પર પણ એની ખૂબ અસર થતી હોય છે. આ બાજુ ગોંડલમાં પણ યુવા નેતાઓ તૈયાર છે. એક તરફ ગણેશ ગોંડલ છે, બીજી બાજુ અલ્પેશ કથિરિયા પણ એવું કહી રહ્યા છે કે ગોંડલથી એ ચૂંટણી લડવાના છે. રાજદીપસિંહ રીબડા તો છે જ છે. એટલે આ યુવા ચહેરાઓ પણ ગોંડલની જે ખીચડી છે એમાં કંઈક અલગ લાવે એવું દેખાઈ રહ્યું છે. અને અંતે વિપક્ષની વાત કરીએ એટલે વિપક્ષમાં કયા એવા ચહેરાઓ છે જે આક્રમકતાથી 2027માં પક્ષને જીતાડવા માટે અને સરકાર બનાવવા માટે લડશે. તો વિપક્ષ પાસે એટલે આમ આદમી પાર્ટી પાસે અત્યારે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા તો છે જ જે આક્રમકતાથી લડે છે. બીજું બાજુ કોંગ્રેસ પાસે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ પણ છે. આમ ચૈતર વસાવા અને અનંત પટેલની ફ્રેન્ડશિપ જાહેર મંચ પરથી દેખાતી હોય. આદિવાસી તરીકે એ ભલે ભેગા થઈ અને લડતા હોય અમુક મુદ્દે, પણ જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે સમીકરણો ખૂબ બદલાઈ જતા હોય છે. અત્યારે ચર્ચાના કેન્દ્રમાં જેટલા ચહેરા હતા એ ચહેરાઓને ભેગા કરી અને વિચારવાનો પ્રયાસ કર્યો કે જો આટલા ચહેરાઓ 2027માં આવે છે અને બધા ચૂંટણી લડે છે તો ગેમ ખૂબ ઇન્ટરેસ્ટિંગ થવાની છે. આમ સમીકરણો 2027 સુધી ઘણા બદલાઈ પણ શકે છે, પણ 2027ની ચૂંટણી
એ સમાજ અને નવા ચહેરાઓ, યુવા ચહેરાઓ એની ઇર્દ ગિર્દ રહે એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. અત્યારે આ બધી જ સંભાવનાઓ છે. રાજનીતિ હંમેશા સંભાવનાઓનો ખેલ હોય છે. 2027 સુધીમાં ઘણા સમીકરણો, ઘણા ચહેરાઓ બદલાઈ શકે છે. તમારું આ બધા જ ચહેરાઓમાંથી શું માનવું છે કે કોણ વધારે દમદાર છે અને 2027માં ધુરંધર બનીને કોણ આગળ આવશે, એ તમે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.